નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના કુડાદરા ગામ ખાતે ભવાની માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વતન એવા કુડાદરા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં લોક સાહિત્ય અને ભજનોની સરવાણી વહી હતી, જેમાં પ્રખ્યાત કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જય ભવાની ગ્રુપ અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના વિશેષ સહયોગથી આયોજિત લોક ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ રાતભર ભજનો, લોકગીતો અને દુહાઓની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ધાર્મિક ભજનોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ત્યારબાદ દેશભક્તિ અને લોકગીતોની પ્રસ્તુતિ પર ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા. કીર્તિદાન ગઢવીની આગવી શૈલીમાં રજૂ થયેલી કૃતિઓએ ઉપસ્થિત જનભેદીની ભારે ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ડાયરામાં વિવિધ મઠ મંદિરોના સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાથે જ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. પાટોત્સવના આ પાવન અવસરે આખું કુડાદરા ગામ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું અને મોડી રાત સુધી ચાલેલા સાંસ્કૃતિક જલસાએ લોકોમાં અનેરો આનંદ ફેલાવ્યો હતો. કુડાદરા ગામ ખાતે 1980 પહેલા અમારે ત્યાં લીમડાની બાજુમાં એક નાની મૂર્તિ હતી ભવાની માતાની. ત્યારે 1980માં 80 મારા સ્વદેશ પિતા શ્રી ઠાકોરભાઈ ગોડે પટેલે આ મંદિર બનાવીને પુનઃસ્થાપના કરવામાં આવી હતી. આજે લગભગ 45 વર્ષ થવાના. આજે પાટોત્સવ છે ત્યારે મંદિર પણ જર્જરિત થવાને કારણે ઉપરથી પાણી ટપકતું હોવાથી નવું મંદિર બનાવવાનું હોય આજે અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરાની અંદર અમારા પરમ મિત્ર અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી, હાલમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય શ્રી કીર્તિસિંહજી રાણા સાહેબ, સાથે સાથે અમારા વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ કરજણના ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલ, આ બધા જ મિત્રો આવ્યા છે. અને સૌરાષ્ટ્રથી પણ અમારા ઘણા બધા મિત્રો, ઘનશ્યામસિંહ ઝાલા, અમારા હરપાલસિંહ ઝાલા, આ બધા જ મિત્રો અહીંયા આવ્યા છે. ત્યારે આજે અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક પણ આવી છે. જ્યારે મા ભવાની માતાના મંદિરનું નિર્માણ થવાનું હોય ત્યારે ખૂબ ખુશી અને આનંદનો માહોલ ગામની અંદર પણ છે, આજુબાજુના ગામોની અંદર પણ છે. ત્યારે ફરીથી મા ભવાનીને પ્રાર્થના કરીએ છીએ કે મંદિર જલ્દી બને અને ભવ્ય બને એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. કુડાદરા ગામના આંગણે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલના નેતૃત્વમાં એમના ગામમાં, એમની ધરતીમાં એમના સ્વર્ગસ્થ પિતાશ્રી બનાવેલું મા ભવાનીનું મંદિર અને પાટોત્સવ છે. અને આખો ભક્તિનું વાતાવરણ, ત્રિવેણી સંગમ છે. હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે, માતાજીનો પાટોત્સવ ઉજવે છે. અને આ ગામમાં, આ વિસ્તારમાં આવી અને મને ખૂબ આનંદ છે. હું આવ્યો છું મોરબી રાણા લીંબડીના ધારાસભ્ય આવ્યા છે. સાહેબની વિશેષતાની વાત કરીએ તો 5 ટર્મથી પોતે અહીંયા ચૂંટાઈ આવે છે. ખૂબ લોકો જીવનમાં એમનું સ્થાન છે, લોકો માટે એમણે કામ કર્યું છે. એટલે તો 5 વર્ષથી પોતે ધારાસભ્ય તરીકે 5 ટર્મથી છે, 5 ટર્મથી મંત્રી તરીકે છે. બહુ મોટી ઉપલબ્ધિ છે. સુગર ફેક્ટરીમાં પણ પોતે બહુ સક્રિય છે. લોકચાહના એમની ખૂબ છે. આ વિસ્તારમાં મેં આવીને જોયું, ઘણીવાર આવવાનું થાય છે. પણ આ ભવાનીનો મહોત્સવ ઉજવીને સાહેબે ભગીરથ કાર્ય કર્યું છે. એના માટે એમને અને આખી ટીમને ખૂબ શુભેચ્છાઓ આપું છું. ખૂબ રાજી થયો. જય માતા, જય ભવાની.